નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડીએમ પટેલ ગ્રુપ ટ્યુશન ઓનલાઈન સ્ટડીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ચેપ્ટર નંબર 12 વિદ્યુત એનો પાર્ટ નંબર 3 એમાં આજે આપણે આગળ વધીશું. મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યુત પરિપથ એની વાત કરી હતી, એની એક રેખાકૃતિ અહીં આગળ જોઈ હતી. એ પરિપથમાં આપણે બલ્બ, કળ, બેટરી જેવા સાધનોને અલગ અલગ નિશાનીઓ વડે દર્શાવેલા હતા. હવે ગમે તે ઘટક હોય તો એના માટે ગમે તે નિશાની બતાવવી એ યોગ્ય હોતું નથી. ચોક્કસ ઘટક માટે ચોક્કસ નિશાનીઓ વપરાય છે વિદ્યુત પરિપથમાં. તો કયા સાધન અથવા કયા ઘટક માટે કેવા પ્રકારની નિશાનીઓ વાપરવી એનું એક કોષ્ટક તમારા પાઠ્યપુસ્તકમાં આપેલ છે, જેનો આપણે અભ્યાસ કરીએ. સૌપ્રથમ છે વિદ્યુત કોષ. વિદ્યુત કોષ એટલે સેલ. હવે સેલ દર્શાવવો હોય, માનો કે આપણે પરિપથમાં સેલ લગાવેલો છે, તો સેલ દર્શાવવા માટે આ પ્રકારની નિશાની વપરાશે, જેમાં મોટું લીટું જે બાજુ તમે કરેલું હોય ત્યાં ધન ધ્રુવ દર્શાવવાનું, નાના લીટા બાજુ ઋણ ધ્રુવ દર્શાવવાનું, જેનો અર્થ થશે સેલ જોડાયેલો છે. બેટરી. બેટરી એટલે એક કરતા વધુ વિદ્યુત કોષોનું સંયોજન. તમે એક સેલ લગાવો એની જગ્યાએ એક કરતા વધુ સેલ જોડીને જે રચના બને છે એને કહેવાય બેટરી. તો એને દર્શાવવા માટે આ રીતની નિશાની અથવા તો સંજ્ઞા નો ઉપયોગ આપણે કરીશું. તમે જોઈ શકો છો સેલ જે હતો એમાં એક જ નિશાની યુઝ કરતા હતા. જ્યારે બેટરી બતાવી હોય તો વધુ વિદ્યુત કોષો માટે એક લાંબી કતાર બનાવવી પડશે. જેમાં ચોખ્ખું હોય બે સેલ હોય તો બે વખત તમે બતાવી શકો, બરાબર છે. સ્વિચ. સ્વિચ એટલે કે કળ, અને કળ ખુલ્લી પણ એટલે કે ચાલુ પણ હોય, બંધ પણ હોય. જો કળ ખુલ્લી હોય, કળ ખુલ્લી હોય મતલબ વિદ્યુત પ્રવાહનું વહન થતું હશે નહીં, એને ખુલ્લી કહેવાય. અર્થ ઊંધો થશે. ખુલ્લી હશે મતલબ આગળ પ્રવેશવા દેશે નહીં, બંધ હશે એટલે કનેક્ટ થઈ જશે એટલે વિદ્યુત પ્રવાહ આગળ વધશે. એટલે બંધ માટે એ જ નિશાની, પરંતુ એમાં આ રીતે ટપકુ બિંદુ તમારે મૂકવાનું રહેશે, બરાબર છે. તારનું જોડાણ. હવે ક્યાંક આપણા રોજિંદા જીવનમાં એક તાર આમ જતો હોય, બીજો તાર આ બાજુથી આવતો હોય, બંને અહીંયા આગળ જોડાયેલા હોય, છેડા બંનેના જોડેલા હોય. તો એવા સમયે એ જોડાણ દર્શાવવા આ પ્રકારની નિશાની આપણે વાપરીશું, જે દર્શાવે છે બંને તાર એકબીજા સાથે જોડાયેલા છે. હવે ઘણીવાર એવું હોય કે એક તાર આમ જતો હોય, બીજો તાર ત્યાંથી જ જતો હોય, પરંતુ બંનેને જોડેલા હોય નહીં. મતલબ કે જોડાણ વગર એકબીજા પરથી પસાર થતા તાર એકબીજા સાથે જોડાયેલા હોય નહીં. એક આગળ એના રસ્તે જતો હોય, બીજો એના રસ્તે જતો હોય, બરાબર છે. તો જોડાણ ન હોય તો આ પ્રકારે દર્શાવી દેવાનું, કૂદકો મરાવી દેવાનો ઉપરથી, એટલે કે જોડાયેલું નથી. અને જોડાયેલું હોય તો બંને છેડી અને ત્યાં બિંદુ કરી દેવાનું. વિદ્યુત બલ્બ જે આપણે પરિપથમાં દોર્યો હતો, તો આના માટે બે સંજ્ઞા વપરાય છે. આ રીતનું પણ કરી શકો, અથવા તો તમે બલ્બ ટાઈપ આકૃતિ પણ દોરી શકો. આ રીતની આકૃતિ પણ તમે દોરી શકો બલ્બની, બરાબર છે. અવરોધ. અવરોધ કોને કહેવાય? તમે રોડ પર જતા હોય અને બમ્પ આવે, એ તમારો શું છે? અવરોધ. મતલબ તમારી સામે એવી કોઈ વસ્તુ કે જેના કારણે તમારે તમારી ક્રિયા રોકવી પડે, અને તમે શું કહો છો? અવરોધ નડ્યો, એવું કહો છો, બરાબર. તો આપણા વિદ્યુત પરિપથમાં પણ આવો અવરોધ રાખવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને રોકવા, એના વહનનો વિરોધ કરવા માટે અવરોધ રાખવામાં આવે છે, જેને આપણે R વડે દર્શાવીશું. આગળ વાત આવવાની છે અને અવરોધની, એટલે ડીપમાં ભણીશું થોડું. તો અવરોધને દર્શાવવા
આ પ્રકારની સંજ્ઞા અથવા તો નિશાની વપરાય છે. ચલિત અવરોધ અથવા તો રિઓસ્ટેટ. ચલિત અવરોધ અને અવરોધ બંને વસ્તુ એક, પણ ચલિત મતલબ જેનું મૂલ્ય બદલી શકાય, જેને પરિપથમાં તમારે બદલવું હોય. 5 નો અવરોધ હોય તો 10 નો કરવો હોય, 15 નો કરવો હોય, ઘટાડો વધારો કરી શકાય એવો અવરોધ. અને ખાલી અવરોધ હોય તો ફિક્સ, જે તમે પહેલેથી મૂકેલો છે એટલો જ અવરોધ. એના માટે શબ્દ વપરાય માત્ર અવરોધ. અને જે અવરોધને બદલી શકાતો હોય એના માટે શબ્દ વપરાય ચલિત અવરોધ અથવા તો એનું બીજું નામ છે રિઓસ્ટેટ. તો એના માટે પહેલા તો અવરોધ જેવી જ નિશાની આવશે ને એની ઉપર આ રીતે એરો કરેલો હોય એનો મતલબ આ અવરોધ કેવો છે? ચલિત છે, બદલી શકાય એવો. અને આ રીતની માત્ર હોય જેના ઉપર એરો ન હોય તો એનો મતલબ થાય ફિક્સ અવરોધ છે, જેને બદલી શકાતો નથી. એ મીટર અને વોલ્ટ મીટર આ બંને વિશે આપણે આગળ ભણી ગયા છીએ. એ મીટરનો ઉપયોગ શા માટે થતો હતો? વિદ્યુત પ્રવાહ માપવા. અને વોલ્ટ મીટરનો ઉપયોગ થતો હતો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે. તો એ મીટરને આપણે પરિપથમાં આગળ દર્શાવેલું હતું, આ રીતે દર્શાવતા હતા. અને વોલ્ટ મીટર એની જગ્યાએ V કરી દઈએ. તો આ બધા જ ઘટકો જો આપણે પરિપથમાં ડાયાગ્રામ દોરતા હોય એ વખતે દર્શાવવા હોય તો એના માટે કઈ કઈ સંજ્ઞા વાપરવી અથવા કઈ નિશાની વાપરવી એના માટેનું આ પુસ્તક એક હતું. હવે આજે આપણે ઓહમનો નિયમ એના વિશે અભ્યાસ કરવાનો છે. તો એમાં આગળ વધીશું. ઓહમનો નિયમ સમજવા માટે એક પ્રવૃત્તિ આપણે કરવાની છે, એક પ્રયોગ છે. તો એના માટે આ રીતનો એક પરિપથ આપણે તૈયાર કરવાનો છે, જેમાં એ મીટર લગાવેલું છે, કડ લગાવેલી છે, બેટરી લગાવેલી છે અથવા તો વિદ્યુત કોષો લગાવેલા છે. અહીંયા આગળ અવરોધ છે, બે છેડા વચ્ચે A અને B એ બે છેડા છે. અને આ બંને છેડા વચ્ચેનો શું માપવાનો હોય? બે છેડા વચ્ચે શું સર્જાતું હોય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેના કારણે વિદ્યુત ભારનું વહન થાય છે. તફાવતને કારણે આપણે આગળ શીખી ગયા. તો એ તફાવત માપવા માટે અહીંયા આગળ શું છે? વોલ્ટ મીટર. બરાબર? તો આ રીતનો એક પરિપથ આપણે તૈયાર કરવાનો છે અને એના આધારે કેટલાક આપણે અવલોકનો નોંધવાના છે, જે અહીંયા આગળ આપણે નોંધીશું. સૌપ્રથમ મેં અહીંયા આગળ ત્રુટક રેખા બતાવી છે. એનો અર્થ તમારે આ જોડાણ દરેક વખતે બદલવાનું છે, ચેન્જ કરવાનું છે. કઈ કઈ રીતે? તો જો અહીંયા આગળ એક વિદ્યુત કોષ છે. જ્યારે ફક્ત પહેલું રીડિંગ આપણે એક વિદ્યુત કોષથી લઈશું એટલે માની લઈશું આ બધું નથી. એટલે ત્યારે પરિપથ કેવો હશે? અહીંથી શરૂ થઈ અહીંયાથી આ રીતના. આ બધું કંઈ હશે નહીં, એ રીતનો પરિપથ હશે. બે વિદ્યુત કોષો બીજી વાર લઈશું ત્યારે પરિપથ આટલો બનશે. એટલે અહીંથી શરૂ થઈ આ રસ્તે. હું તમને રસ્તો બતાવતો જાઉં. બે વખતે આ રીતે બે માંથી પસાર થશે. ત્રણ લઈશું ત્યારે આ રીતનો હશે. અને ચાર વિદ્યુત કોષો લઈશું એટલે આખો બની જશે. બરાબર? એટલે મેં ત્રુટક રેખા બતાવી છે. એનો મતલબ દરેક અવલોકન વખતે આપણે વિદ્યુત કોષોની સંખ્યા શું કરીએ છીએ? ચેન્જ કરીએ છીએ, બદલીએ છીએ. હવે એના કારણે શું ફેરફાર થાય છે એ બધું આપણે નોંધવાનું છે. તો આપણે બે વસ્તુ નોંધવાની છે. તમે કહી શકો કે આ ડાયાગ્રામ પરથી અથવા તો પ્રેક્ટિકલ તમે કરતા હોય તો એના ઉપરથી તમે કઈ બે વસ્તુઓ નોંધી શકશો? અહીંયા આગળ બે વસ્તુઓ તમે નોંધી શકો છો, માપી શકો છો. તો જો એ મીટર લગાવેલું છે તો એ મીટરની મદદથી શેનું માપન થઈ શકે? વિદ્યુત પ્રવાહનું. વોલ્ટ મીટર લગાવેલું છે. વોલ્ટ મીટરની મદદથી શેનું માપન થઈ શકે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો બંને માપનો આપણે નોંધવાના છે, અલગ અલગ રચના કરીને. તો પહેલી વખત માનો કે હું એક કોષ લઉં છું, વિદ્યુત કોષ, જે 1.5 વોલ્ટનો છે. તમે સેલ જોયો હોય ને તો એના ઉપર વોલ્ટ લખેલા આવતા હશે. તમે જોશો ધ્યાનથી તો ઉપર વોલ્ટ લખેલા હશે. તો માનો કે આ સેલ 1.5 વોલ્ટનો છે અને આપણે આ જોડાણ શરૂ કરી તો અહીંયા આગળ રીડિંગ આવશે 1.5 અને શું કહેવાય? વોલ્ટ મીટર. શું માપ્યું? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. 1.5 વોલ્ટ આવ્યો તો અહીંયા આગળ હું લખી દઉં 1.5 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે એ સમયે
એ મીટર કેટલું રીડિંગ બતાવે છે? એ મીટર મતલબ વિદ્યુત પ્રવાહ કેટલો વહી રહ્યો છે આ પરિપથમાંથી? તો માનો કે રીડિંગ આવ્યું 0.1 એમ્પિયર. તમે જાણો છો વિદ્યુત પ્રવાહનો એકમ એમ્પિયર છે, 0.1 એમ્પિયર. બરાબર છે. હવે આમાં થોડો સુધારો કરીશું રીડિંગ અધ્યાપન. બે કોષ લઈશું, એકની જગ્યાએ બે. તો એક તો 1.5 નો હતો જ, બીજો પણ 1.5 નો લીધો. ટોટલ કેટલા વોલ્ટ થયા? 3 વોલ્ટ. અહીંયા આગળ 3 વોલ્ટ થયા, મતલબ અહીંયા આગળ રીડિંગ આવશે 3 વોલ્ટ. ને એ સમયે તમે એ મીટરનું રીડિંગ જોશો તો ચેન્જ થઈ ગયું હશે. 0.1 હતું એ 0.1 રહ્યું હશે ને ચેન્જ થયું હશે. તમે જોશો તો આની આસપાસ હશે 0.2 એમ્પિયર. બરાબર છે. હવે થોડો બીજો ચેન્જ કરીએ. ત્રીજો એક વિદ્યુત કોષ જોડીએ. ત્રીજો વિદ્યુત કોષ જોડશો, ટોટલ કેટલા થયા? 1.5, 1.5 અને 1.5. ટોટલ થયા 4.5. તો વોલ્ટમીટરનું રીડિંગ આવશે 4.5 વોલ્ટ. એ સમયે એ મીટરનું રીડિંગ નોંધીશું તો ફરીથી ચેન્જ થયું હશે. શું ચેન્જીસ થયા એને આપણે અવલોકન કોઠામાં નોંધીશું. તો અહીંયા આગળ આપણે 4.5 વોલ્ટ હશે ત્યારે આનું આશરે મૂલ્ય 0.3 એમ્પિયર જો મળતું હશે અને મળવું જ જોઈએ. 4 કોષ લેશું તો તમે હવે કહી શકો વોલ્ટમીટરનું રીડિંગ શું હોય? 4 કોષ લઉં તો 6 વોલ્ટ. 1.5, 1.5, 1.5 અને 1.5 ચાર વાર એટલે 6 વોલ્ટ થયા. ત્યારે રીડિંગ પાછું એ મીટરનું ચેન્જ થશે, માનો કે 0.4 એમ્પિયર. આ રીતે આપણે 4 રીડિંગ નાખ્યા અને એના ઉપરથી હવે આપણે અવલોકન કરવાનું છે આ બાબતનું. કઈ બાબત છે? V ભાગ્યા I. V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ભાગ્યા કરવાના છે વિદ્યુત પ્રવાહ. બંનેનો ગુણોત્તર શોધવાનો છે. તો આપણે શોધીએ 1.5 ભાગ્યા 0.1. તો ચલો ભાગાકાર. પોઈન્ટ કાઢશો તો છેદમાં 10 આવશે. આનો પોઈન્ટ કાઢશો તો એના છેદમાં 10. છેદનો છેદ ક્યાં જતો રહેશે? ઉપર. એટલે ટૂંકમાં પોઈન્ટ એમના નીકળી જશે, 10 10 ઉડી જશે. એટલે શું વધશે? અહીંયા પોઈન્ટ નીકળી જશે ને અહીંયા પણ પોઈન્ટ નીકળી જશે. 15 ભાગ્યા 1 કરશો તો 15. એટલે પહેલું રીડિંગ આવ્યું આપણું 15. બીજા રીડિંગનો ગુણોત્તર શોધીએ 3 ભાગ્યા 0.2. તો ચલો અહીંયા હું પોઈન્ટ કાઢું તો છેદમાં 10 આવે. છેદનો છેદ અંશમાં જાય તો ઉપર 10 કરી 30 થઈ જાય. 30 ભાગ્યા 2 કરો તો શું જવાબ આવશે? 15 આવશે, જેને આપણે નોંધી લઈશું. ત્રીજું રીડિંગ જોઈએ 4.5 ભાગ્યા 0.3. બંનેમાં પોઈન્ટ કાઢીએ તો છેદમાં 10 કરવા પડે, 10 10 ઉડી જાય એટલે પોઈન્ટ એમાં નીકળી જશે. 45 ભાગ્યા 3. તો ફરી આન્સર આવશે આપણો 15, જેને આપણે નોંધી લઈશું. એ જ રીતે આનો ગુણોત્તર શોધશો તમે 6 ભાગ્યા 0.4 તો એનો આન્સર પણ આવશે 15. ટૂંકમાં આપણે આપણું અવલોકન કોષ્ટક પૂર્ણ કરી દીધું અને એના ઉપરથી તમે જોઈ શકો છો કે V ભાગ્યા I નો ગુણોત્તર કેવો માલુમ પડે છે? અચળ. એનો મતલબ શું થયો? જેટલા પ્રમાણમાં આ વધે છે V એટલા જ પ્રમાણમાં I પણ વધે છે. જેમ કે અહીંયા તમે જોઈ શકો છો 1.5 ના ડબલ થયા, 3 થાય ને તો 0.1 ના ડબલ થયા છે. 1.5 ના 3 ગણા થયા તો 0.1 ના 3 ગણા થયા છે. 1.5 ના 4 ગણા થયા તો 0.1 ના 4 ગણા થયા છે. મતલબ જે પ્રમાણમાં V વધે છે એ જ પ્રમાણમાં I વધે છે. તો ગણિતમાં તમે ભણ્યા છો આગળના ધોરણમાં, આ કેવું પ્રમાણ કહેવાય? એક વધે તો બીજું વધે, એક ઘટે તો બીજું ઘટે. આ કેવું પ્રમાણ કહેવાય? સમપ્રમાણ કહેવાય. તો આના કારણે આપણે કહી શકીએ કે આ બંને કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં છે ને એને કહેવાય ઓહમનો નિયમ. બરાબર છે. તો ઓહમનો નિયમ ભણતા પહેલા હજુ એક વસ્તુ જે વિકલ્પોમાં તમારે ઉપયોગી બની શકે, નાનો એવો એક વિકલ્પ છે. માનો કે મારે આ બિંદુઓને આલેખ પત્ર પર દર્શાવવા છે.
કહેશું આપણે V વિરુદ્ધ I નો આલેખ, બરાબર? વિદ્યુત સ્થિતિમાન વિરુદ્ધ વિદ્યુત પ્રવાહનો આલેખ. તો અહીંયા તમે બિંદુ પહેલું મૂકો 1.5 અને 0.1. બીજું બિંદુ થશે 3 0.2, 3 0.2. અહીંયા આગળ બિંદુ આવશે. ત્રીજું 4.5 0.3 અહીંયા આગળ આવશે. અને ચોથું 6 0.4 એટલે અહીંયા આગળ આવશે. આ બધા બિંદુઓને તમે જોડશો તો એક સીધો આલેખ મળે, જેને શું કહીએ છીએ આપણે? સુરેખ. તો વિકલ્પ એવો પૂછાય છે કે V વિરુદ્ધ I નો આલેખ ખાલી જગ્યા મળે ઓમના નિયમ અનુસાર. કેવો મળે? સુરેખ મળે હંમેશા માટે. તો આ ફક્ત વિકલ્પ માટે છે. અને પ્રયોગ પોથીમાં તમે પ્રયોગ લખતા હોય તો એમાં આલેખ દોરવાનું કહે તો તમે આ રીતનો દોરી શકો છો, બરાબર છે? ઓમનો નિયમ શું કહે છે? આ બંને સમપ્રમાણ. પણ શું એવું લખીશું આપણે? તો ઓમનો નિયમની રજૂઆત કઈ રીતે કરવી જોઈએ? ઓમનો નિયમ હવે તમે જાણો છો ધોરણ 9 માં ચેપ્ટર 1 માં દ્રવ્યનો એક ગુણધર્મ હતો કે તાપમાન વધે તો શું થાય? તાપમાન વધે તો દ્રવ્યની અવસ્થામાં શું ફેરફાર થાય છે એવું તમે ધોરણ 9 માં ભણેલા છો. શું હતું? તાપમાન વધતા દ્રવ્ય કણોની ગતિજ ઊર્જામાં વધારો થાય. કોઈ પણ દ્રવ્ય હોય એના કણોની ગતિજ ઊર્જા વધે. હવે તમે પ્રયોગ કરી રહ્યા હો એવા સમયે જો તાપમાનમાં મોટા ફેરફારો થતા હોય તો દેખીતું છે આ રીડિંગ બરાબર આવશે નહીં. તો પહેલી વસ્તુ એ હોવી જોઈએ જ્યારે પ્રયોગ કરી રહ્યા હોય ત્યારે તાપમાન અચળ હોવું જોઈએ. એટલે પહેલો શબ્દ આવે અચળ તાપમાન. તાપમાન બદલાય તો આ નિયમ કામ કરશે નહીં, બરાબર છે? એટલે અચળ તાપમાન કોણ? વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ. વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ કોના સમપ્રમાણમાં હોય છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. કોનો તફાવત હોય? બે છેડા વચ્ચેનો તફાવત. કોનો હોય? બે છેડા વચ્ચેનો. તો નિયમ આ પ્રમાણે ફરીવાર બોલું. અચળ તાપમાને વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે તારના અથવા તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે, જેને આપણે કહીશું ઓહ્મનો નિયમ. અચળ તાપમાન વાહક તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ તે વાહક તારના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતના સમપ્રમાણમાં હોય છે. આ થયો આપણો ઓહ્મનો નિયમ. વિદ્યુત પ્રવાહ કોના સમપ્રમાણમાં? વિદ્યુત સ્થિતિમાનના સમપ્રમાણમાં. તો એની રજૂઆત કઈ રીતે થાય તેની રજૂઆત કરીએ આપણે. વિદ્યુત સ્થિતિમાન એટલે V અને સમપ્રમાણ કોણ હોય છે? I. V અને I સમપ્રમાણ છે. સપ્રમાણમાં બતાવવા તમે આગળ ભણેલા હશો. ચલે છે એની નિશાની આવે V, ચલે છે I. મતલબ બંને કેવા છે? સમપ્રમાણમાં છે. એટલે ચલે છે એની નિશાની દૂર કરવા કોઈ અચળાંક મૂકવો પડે. એટલે માટે V બરાબર કોઈ અચળાંક ગુણ્યા I. અહીંયા આગળ જે અચળાંક છે
એ છે r, જ્યાં r એ અચળાંક છે, સપ્રમાણતાનો અચળાંક છે. જેનો અર્થ છે અવરોધ. અવરોધ એ શું છે? તો અવરોધ એ વાહક તારમાંથી વહેતા વિદ્યુતનો વિરોધ કરે છે. અને શું કરે છે? વિરોધ કરે છે. વિદ્યુત પ્રવાહનો વહન જે થતું હોય એનો વિરોધ કરવાનું કાર્ય કરતો હોય છે અવરોધ. માટે r નું સૂત્ર શું બને? મારે r ને કરતા બનાવવો હોય r બરાબર v ભાગ્યા i. અહીંથી આ બાજુ આવશે તો ભાગાકારમાં આવશે, તો આ અવરોધનું સૂત્ર થયું. અવરોધ r બરાબર v ભાગ્યા i. અવરોધ કોને કહેવાય? ખ્યાલ આવી ગયો કે આમાંથી જે વિદ્યુત પ્રવાહ વહી રહ્યો છે એને શું કરે? વહન કરતું એક પરિબળ, એને કહીશું અવરોધ. તો r બરાબર v ભાગ્યા i. જ્યાં r એ શું છે? અવરોધ છે. અવરોધની સંજ્ઞા, અવરોધની સંજ્ઞા તો r, અને એનો એકમ, સોરી, અવરોધનો એકમની વાત કરીએ ઓમેગા. અવરોધનો એકમ છે ઓમેગા, બરાબર. જેને આ રીતની નિશાનીથી દર્શાવવામાં આવે છે, બરાબર છે. તો અવરોધ વિશે પૂછાય અથવા તો ઓહમનો નિયમ કઈ રીતે પૂછાઈ શકે? તો ઓહમનો નિયમ જણાવી તેના પરથી અવરોધનું સૂત્ર તારવું અને અવરોધનો એકમ લખો, આટલું પૂછાઈ શકે. પ્રયોગ મોટા ભાગે પૂછાતો હોતો નથી. તો આજે આપણે પહેલા તો ઘટકોની નિશાનીઓ વિશે શીખ્યા છે, એના પછી ઓહમના નિયમની માહિતી પરથી અવરોધ એના વિશેની જાણકારી મેળવી છે, બરાબર. બાકીની ચર્ચા આપણે આગળના લેક્ચરમાં કરીશું. જય હિન્દ.